કચ્છ જિલ્લા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત. જિલ્લા પંચાયત ભુજ ખાતે વિધિવત વરણી પૂર્ણ કરાઈ. કચ્છ જિલ્લા પંચાયતના નવા હોદ્દેદારોની આજે જિલ્લા પંચાયત ભુજ ખાતે જિલ્લા કલેક્ટર તથા ડીડીઓની અધ્યક્ષતામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જાહેરાત મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભીમાસર ચકાસર બેઠક પરથી વિજયી બનેલા શ્રીમતી પ્રભાબેન હુણા રબારીની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ પદે અબડાસાના નલિયા બેઠક પરથી ચૂંટાયેલા શ્રી મહાવીરસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. તે ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠક પરથી વિજયી બનેલા શ્રી હરીશભાઈ ભંડેરીની પસંદગી કરવામાં આવી છે. સત્તાપક્ષના નેતા તરીકે કુકમા બેઠકના વિજેતા શ્રી ધનજીભાઈ ચાવડાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દંડક તરીકે ગઢશીસા બેઠક પરથી ચૂંટાયેલા શ્રીમતી મેઘાબાઈ ગઢવીની વરણી કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવતા કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આગામી સમયમાં કચ્છ જિલ્લાના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભુજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમ રાજકીય અને સામાજિક લોકો ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. બધાથી પહેલા તો એમને શુભેચ્છા પાઠવું છું આપના માધ્યમથી. સાથે સાથે જે વિકાસથી વંચિતો છે, જે દૂર રહેનારા શહેરથી વર્ગ છે, એના કલ્યાણકારી યોજનાઓ નાના માણસને યોગ્ય ન્યાય મળે, સારી રીતે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે, રોજગાર ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે જ્યારે એને જવાબદારી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને ભાજપના સંગઠન દ્વારા મળી છે, ત્યારે એમના પ્રત્યે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બંને આખી ટીમ આખા જિલ્લાના વિકાસના કામોમાં ખૂબ અગ્રેસર રહી અને ભૂમિકા ભજવે, જેથી નાના લોકોને ખૂબ યોગ્ય રીતે ન્યાય મળી શકે. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે આટલી મોટી જવાબદારી લીધી હતી, નિષ્ઠાથી કામ કરશું અને બધા જ સાથે લઈ અને કામ કરવાની એક કાર્યકર્તા તરીકે 100% પૂર્ણ કરશું. સૌપ્રથમ કઈ દિશામાં બધે જ આપણે કચ્છની અંદર સારામાં સારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ ચાલુ છે અને સામાન્ય વ્યક્તિને કેમ લાભ વધુ મળે એ દિશામાં કામ કરશું. તાલુકા પંચાયતનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે, એમાંથી શું અનુભવ હશે જિલ્લા પંચાયત કામ આવશે? તાલુકા પંચાયતની અંદર ઘણો જ અનુભવ મળ્યો. સામાન્ય માણસોને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આટલી બધી મોટી યોજનાઓ છે, એનું અમે ખરેખર ત્યાં પૂર્ણ કરાવ્યો છે. આખા જિલ્લાની અંદર પણ આ જ કાર્યથી આગળ વધશે. બહુ હર્ષને લાગણી અનુભવું છું. ભીમાસર જિલ્લા પંચાયત 20 વર્ષથી કોંગ્રેસ પાસે હતી, એનો ઘટ અમે જૂટવી અને પ્રભાબેન હુંડ રબારીને મેરવાનભાઈને અમે જિલ્લા પંચાયતના સભ્ય 2219થી જીતાડ્યા. એમાં સૌનો સહકાર મળ્યો છે, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ, સનિષ્ઠ આગેવાનોનો. અને આજે હું ખરેખર હૃદયપૂર્વકનો આભાર માનીશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવીજી, આપણા રાજ્યના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાગા સાહેબ, મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબ, તમામ મહામંત્રીશ્રીઓ, કચ્છનું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માનનીય દેવજીભાઈ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ મહામંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીઓ, સંગઠનના અધિકારીઓ, કચ્છ જિલ્લાના તમામ લોકોનો અને ખાસ કરીને ફલજુભાઈ ચૌધરી આપણા પ્રભારી હતા, એમનો પણ આભાર માનીશ. એમને પણ આ ગૌરવવંતું પદ આવવામાં ભીમાસરને ન્યાય પાયો છે કે ભીમાસરની સીટના જ પ્રમુખ બનવાના દાવેદાર હતા પ્રભાબેન, અને પ્રભાબેન પ્રચંડ વોટથી જીત્યા. અને આજે અમને ગૌરવ છે અને અમને ખૂબ જ આનંદ છે કે પાર્ટીએ અમારી વાતની નોંધ લીધી અને આજે જિલ્લા પંચાયતના સુકાટી તરીકે બેનશ્રી પ્રભાબેનને બેસાડવામાં આ રબારી સમાજ માટે ગૌરવની વાત છે કે રબારી સમાજના પહેલા બેન કચ્છમાં જિલ્લા પંચાયતના પ્રમુખ બની રહ્યા છે અને ત્રીજી મહિલા બની રહ્યા છે આપણે જિલ્લા પંચાયતમાં, કચ્છ જિલ્લાના પંચાયતમાં જ્યાંથી સ્વરાજ આવ્યું ત્યાંથી. એના માટે અને બીજા આજે જે પદાધિકારીઓ બન્યા છે, ઉપપ્રમુખ શ્રી, કારોબારી ચેરમેન શ્રી, દંડક શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, એ બધાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં સાથે મળી અને આપણે સૌએ કચ્છ જિલ્લાનો સર્વાંગી વિકાસ કરો, તમામ લોકોને ન્યાય આપો એવી શુભેચ્છા. ખૂબ પ્રગતિ થાય, જિલ્લાનું સંગઠન પણ હજી વધારે વધે અને ભારતીય જનતા પાર્ટીના હું તમામ કાર્યકરોએ જે મને મદદ કરી છે આગેવાનોએ આ જીત જીતવામાં, એના માટે તમામ લોકોનો હૃદયપૂર્વકનો આભાર
આભાર માનું છું, રબારી સમાજનો પણ ખૂબ આભાર માનું છું. જે લોકોએ મને મદદ કરી એ બધાના નામો લેતા એનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. અને ખૂબ મતલબ આજે મને ખૂબ આનંદ છે કે પાર્ટીએ મારી નોંધ લીધી અને આ સીટ જે સી કેટેગરીમાં આવતી હતી એ અમે ખરેખર કોંગ્રેસના મોઢામાંથી ઝટીને લઈ આવ્યા છે. અને આવનારા સમયમાં હજી પણ આપણે ભારતીય જનતા પાર્ટીનું ઘટ મજબૂત છે એના માટે પ્રયત્નો કરશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16,
18 ગોડીજી બિલ્ડિંગ, તાંબાકાટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર।